જો ભાવીની મને ખબર હોત તો જો ભાવીની ખબર હોત તો પ્રાણ જત હું મારો લક્ષ્મણ વાપી મારો સખી સીતાજી રથમાં બેઠા ऋषि मुनि का आशीर्वाद वाक नहीं काई मारो छेली कड़ी में देखी दो सीता जी के गर्भवती ने कौन सोचो से कलड़ी ने उगारो पुरुषोत्तम हवे लक्ष्मण बोलिया पुरुषोत्तम के हवे लक्ष्मण बोलिया मातारो राम धुनी रखवाड़ो लक्ष्मण वाक नहीं मारो पुरुषोत्तम कहे हे लक्ष्मण बोलिया राम धनी रखवाड़ो रे लक्ष्मण वाक नहीं मारो। आ रामायण આપણને જીવતા શીખડાવે અને ભાગવત આપણને મરતા શીખડાવે. કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, બાપ ને દીકરાનો સંબંધ કેવો હોય, ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, અને દુશ્મનનો સંબંધ કેવો હોય. રાવણ જેવો દુશ્મન ગજબનો ગ્રંથ છે આપણો. અને ભાગવત મરતા શીખડાવે. હાથ દીમાં મોક્ષ કરવો હોય ખબર પડી જાય. પરીક્ષિતને ખબર હતી કે હાથમે દિવસે મરણ છે, એને મોત સુધારી લીધું. સુખદેવજીએ કથા માંડી ભાગવતની. રામાયણના જેટલા જેટલા પાત્રો છે બધા, એક ચોપાઈ બહુ સારી છે. રઘુકુલ રીત સદા ચલિયા પ્રાણ જાય પર વચન જાય. રઘુકુળની રીત જ એવી હતી કે જ્યાં પ્રાણની કોઈ કિંમત નહીં. સ્વભાવ છે કોઈ ચંચળ. ઘણી વાતો ભંડારી છે પણ હવે નથી કરવી. પણ ચોપાઈ ની અંદર એમ કીધું તો કેવા